મળી અમે તમારી હાટું કરિયાણું લેવા રાજી છો ને? હા ઓ ભાઈ રાજી છે. હે હા ભાઈ રાજી. એમને હા કરિયાણું છે ને આ બધા વિડીયો જોવે ને હા. એમાં બધા સ્કેનરમાં છે ને 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા દાન કરે ને હા. એના તરફથી તમને આપ્યું. હારું બાપા બધું હારું થાય ભાઈ. એમ ને હા ભાઈ બધું હારું થાય. તમે કેમ હાલી નથી દેખતા? અને એક દી પડી થી ને તે મને એક પગ દુખ્યો. હા પછી દવાખાને લઈ ગયો ભાઈ તે કે મારે 2 પગ ખોટા પડી જાવે. અરે અરે એ અરે પછી શું કરાય? પછી આવડું કરું છું આવડું કરું એવું કર્યા કરું. હવે છે ને અમે આ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે અને પછી પોપટભાઈ છે ને ફાઉન્ડેશન વાળા સોશિયલ મીડિયા વાળા એને તમારી આટલું બાજરો અને ઘઉં અને આ બધી વસ્તુ છે ને અમારું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે. આ બધા વિડીયો જોવે ને એમાં સ્કેનરમાં બધા 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા દાન કરે ને એના થકી આ તમને બધી વસ્તુ મોકલ્યું એને કેવા આશીર્વાદ આપશો? હારું આશીર્વાદ આપી બાપા તમે તમારે. આ બધું મળ્યું તમે રાજી છો ને? હા બધા હે હા અમારું ધ્યાન જાય તમે ઓ ભાઈ. હા કરવો ફોન. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ પરિવાર કઈ રીતનો છે, કારણ કે આપણે અહીંયા આવ્યા છીએ. આ બે દાદા દાદી છે એનો દીકરો અત્યારે હાજર નથી, એ પણ અપંગ છે અને અત્યારે કાંઈક જે શિહોર ગામે માનતા હતી પગે લાગવા ગયો છે અને એ પણ અપંગ છે અને ઈ છોકરો બકરાને એવું સારે છે અને દૂધને એવું વેચે, એમાંથી ઘરનું ભરણ પોષણ થાય અને પૂરું કરે છે. અને ખાસ છોકરો ક્યારેક ક્યારેક હાથે રાંધીને અને દાદા દાદીને ખવડાવશે ને દાદીમાં તો હાલી નથી એક, દાદા થોડું થોડું હાલે પણ વાંકા વાંકા હાલે છે. તો તમારા બધાના સાથના સહકારથી આ પરિવાર સુધી અમે પહોંચ્યા છીએ. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બસ તમે જો અમારા આ રીલને શેર કરો, કોમેન્ટ કરો સારી એવી, અને ખાસ આ પેજને ફોલો કરવા નમ્ર વિનંતી, કારણ કે તમારા બધાના સાથના સહકારથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.